રણોલીમાં કેસરીયો લહેરાયો. રણોલી 22 જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો વિજય. કૈરવીબા ગિરિરાજસિંહ વાઘેલા થયા બિનહરીફ વિજેતા. ચૂંટણી પહેલા જ રણોલી બેઠક પર જીતનો જશ્ન. કાર્યકરોમાં ભારે ઉત્સાહ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત ન્યૂઝ. વડોદરા જિલ્લાના રણોલી વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રણોલી 22 જિલ્લા પંચાયતની બેઠક પર રાજકીય ગરમાવો તેજ થયો હતો, પરંતુ આ બેઠકનું પરિણામ હવે સ્પષ્ટ થઈ ગયું છે. અહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કૈરવીબા ગિરિરાજસિંહ વાઘેલા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વડોદરા જિલ્લા પંચાયતની રણોલી 22 બેઠક પર ભાજપે ફરી એકવાર પોતાનો ગઢ મજબૂત કર્યો છે. આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર કૈરવીબા ગિરિરાજસિંહ વાઘેલા સામે અન્ય કોઈ પ્રતિસ્પર્ધી મેદાનમાં ન રહેતા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. કૈરવીબાની આ જીતને પગલે રણોલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના કાર્યકરોમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ફટાકડા ફોડી અને એકબીજાના મોં મીઠા કરાવીને આ ભવ્ય વિજયને વધાવવામાં આવ્યો હતો. હું ભાજપ સરકાર, સંગઠન, મારી 22 રણોલા જિલ્લા પંચાયતની દરેક જનતા, વડીલો, મારું કુટુંબ, આપણા લોકલાડીલા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય એવા વાઘેલા બાપુ, સર્વને મારા દિલથી આભાર માનું છું. બધાએ મારા પર વિશ્વાસ મૂક્યો. આ જ વિશ્વાસને હું સારી રીતે નિભાવી શકું, જનતાનું કાર્ય કરી શકું એવી મા ભગવતીના ચરણોમાં હું આશા અને પ્રાર્થના અર્પણ કરું છું. અને મા ભગવતી મને એવી તાકાત આપે કે હું લોકો સુધી સેવાનું કાર્ય પહોંચાડી શકું. 22 રણોલી જિલ્લા પંચાયતમાં મારા ધર્મપત્રી શ્રી કૈરવીબા ગિરિરાજસિંહ વાઘેલાનું આજે બિનહરીફ જીત થઈ છે. તે બદલ સમસ્ત રણોલી જિલ્લા પંચાયતના જનતાને હું દિલથી અભિવાદન કરું છું. ભારત માતા કી જય.